નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ। હું છું આપની સાથે ઇકબાલ શાહ। પાટણ શહેરમાં આવેલા પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારીની કચેરી પીટીસી કોલેજની બાજુના ઓરડામાં સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો જે ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને આપવાની હોય છે, જે છેલ્લા ઘણા સમયથી ધૂળ અને ભંગાર ખાતે હાલતમાં પડી રહેલી છે। પાટણનું વહીવટીતંત્ર સત્વરે જાગી પણ પાટણ જિલ્લાની અંદર જ્યાં જ્યાં આવી સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો પડી હોય ત્યાંથી એકત્ર કરી અને યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। અને સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો ઘણા સમયથી એક જ જગ્યાએ પડી રહેવાના કારણે ભંગાર થતી જોવા મળી છે। આવી સાયકલો યોગ્ય લાભાર્થીઓ સુધી નથી પહોંચી। આના માટે જે કોઈ જવાબદાર હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી પાટણના જિલ્લા વહીવટીતંત્રએ કરવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપભાઈ પટેલ માંગ કરી હતી। પાટણ શહેરમાં આવેલ પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારી કચેરીના એક ઓરડામાં પીટીસી કોલેજની બાજુમાં છેલ્લા ઘણા સમયથી સરસ્વતી સાધના યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના લાભાર્થીઓને આપવાની સાયકલો ધૂળ ખાઈ રહી છે અને ભંગાર થતી નજરે પડી રહી છે। તો પાટણનું વહીવટીતંત્ર જાગે અને આવી સાયકલો જ્યાં જ્યાં પડી છે ત્યાંથી એકત્ર કરી અને ગરીબ અને મધ્યમ વિદ્યાર્થીના લાભાર્થીઓને પહોંચાડે। તેમજ આટલી મોટી સંખ્યામાં જો સાયકલો ભંગાર હાલતમાં જેના દ્વારા કરવામાં આવ્યું હોય તેની યોગ્ય તપાસ થવી જોઈએ અને કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।